हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। ओम नमः शिवाय। ब्राइट स्कूल वलाद गांधीनगर, स्टैंडर्ड 11th एंड 12th साइंस एंड कॉमर्स, सब्जेक्ट इंग्लिश, टॉपिक स्पीच राइटिंग। मित्रों, આપણે ગઈકાલે સ્પીચ રાઇટિંગના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરેલી હતી। આજે આપણે એક એક્ઝામ્પલ જોઈ જેના દ્વારા ખ્યાલ આવે કે સ્પીચ રાઇટિંગ તમારે કઈ રીતે લખવાનું છે એ તમે સમજી શકો છો। તો આપણે એક સ્પીચ જોઈ, એ સ્ટુડન્ટ સ્પીચ ઓન ધ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન, એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ વિશે એક વિદ્યાર્થીની સ્પીચ યાની કે ભાષણ અહીંયા આપેલું છે। એ તમારે સમજીને લખવાનું છે, જે 11મા અને 12મા બંને ધોરણ માટે ખૂબ જ મહત્ત્વનું છે। તો જોઈએ આગળ। હેલો એવરીવન, ધ ચીફ ગેસ્ટ ઇન્વાઇટેડ પ્રોમિનન્ટ પર્સન્સ, ધ પ્રિન્સિપાલ એન્ડ ધ ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ। તો અહીંયા શું કહેવા માગે છે કે પહેલાં આપણે શું કહેવાનું, હેલો એવરીવન એટલે કે દરેકને નમસ્તે કહેવાનું। ધ ચીફ ગેસ્ટ એટલે કે મુખ્ય મહેમાન, ઇન્વાઇટેડ પ્રોમિનન્ટ પર્સન એટલે કે આમંત્રિત મુખ્ય મહેમાનો વ્યક્તિઓ, ધ પ્રિન્સિપાલ આચાર્ય, એન્ડ ધ ટીચર એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ એટલે કે શિક્ષકો અને મારા પ્રિય મિત્રો। જૂન 5 ઇઝ સેલિબ્રેટેડ એઝ ધ એન્વાયરમેન્ટ ડે ઓલ ઓવર ધ વર્લ્ડ એટલે કે 5 જૂનને આખા વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। મેન ઇઝ વેરી સેલ્ફિશ એનિમલ એટલે કે માણસ ખૂબ જ સ્વાર્થી પ્રાણી છે। ડિસ્પાઇટ બિંગ ધ ઓનલી વન દેટ કેન થિંક, આમ છતાં પણ માણસ પોતાના વિશે જ વિચારે છે। મેન હેઝ રેલ્ડ ઓન ધ નેચર સોર્સ ફોર ધ પ્રાઇમરી નીડ લાઇક ફૂડ, ક્લોથ એન્ડ હાઉસ એટલે કે માણસે એક મુખ્ય પ્રાથમિક જરૂરિયાતોને સંતોષવા માટે જ કુદરતને નુકસાન પહોંચાડે છે, જેમ કે ખોરાક છે, કપડાં છે, મકાન છે। આવી પ્રાથમિક જરૂરિયાતોને સંતોષવા માટે પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે। હી હેઝ યુટિલાઇઝ ધ જંગલ્સ થોટલેસલી, એણે વિચાર્યા વગર જ જંગલનો નાશ કર્યો છે। ધ જંગલ્સ આર બિંગ ડિસ્ટ્રોયડ as a such a stage that it has caused a great damage to the ecological balance એટલે કે તેનો જંગલોનો એ રીતે નાશ કર્યો છે કે જેના કારણે આખું જે ઇકોલોજીકલ બેલેન્સ એટલે કે જે પર્યાવરણ ચક્ર છે એની સમતુલા ખોરવાઈ ગઈ છે। એમ કહેવાનો મતલબ કે જંગલોને મોટા પ્રમાણમાં નુકસાન કરેલું છે અને એ નુકસાનને કારણે જે પર્યાવરણ ચક્ર છે, પર્યાવરણની જે સમતુલા છે એ ખોરવાઈ ગઈ છે। He has also killed many small and big animals in such a way that many of the species are almost decreased એટલે કે એને નાના મોટા ઘણા પ્રાણીઓને એ રીતે મારી નાખ્યા છે કે જેના કારણે ઘણી બધી જાતિઓનો તો લગભગ નાશ થઈ ગયો છે, એટલે કે ઘણી બધી જાતિઓ તો ઉત્પન્ન થવાની જ બંધ થઈ ગઈ છે। દેટ ઇઝ ઓલ્સો ટુ બી વરીડ ટુ એ ગ્રેટ એક્સિડન્ટ એટલે કે આ ખરેખર ખૂબ જ ચિંતાજનક બાબત છે। મોર એવર ધ ઇન્ડસ્ટ્રી બેઝડ ઓન કેમિકલ હેઝ પોલ્યુટેડ ધ હોલ એન્વાયરમેન્ટ ઇન એ મેજર વે। આ ઉપરાંત કેટલાક ઉદ્યોગો એવા છે કે જે રસાયણો ઉપર આધારિત છે, એમણે આખા પર્યાવરણને મોટા ભાગે નુકસાન પહોંચાડેલું છે અને પ્રદૂષિત કરેલું છે। ધ એમિશન્સ ઓફ CO2 and CO by burning the petroleum products in different transport vehicles has greatly damaged the environment એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ છે, બર્નિંગ ધ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ એટલે કે જે પેટ્રોલિયમ પદાર્થો છે જેમ કે પેટ્રોલ છે, કોલસો છે, ડીઝલ છે, પછી પેટ્રોલિયમ પદાર્થો છે એના બળવાને કારણે, એના દહનને કારણે ઇન ડિફરન્ટ ટ્રાન્સપોર્ટ વ્હીકલ એટલે કે અલગ પ્રકારના જે ટ્રાન્સપોર્ટ વાહનો છે એ વાહનોને કારણે હેઝ ગ્રેટલી ડેમેજ ધ એન્વાયરમેન્ટ કારણે એને પર્યાવરણને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડેલું છે। એટલે કે તમામ પ્રકારના વાહનો છે અને એના કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં વધે છે અને એ પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડે છે। ધ યુઝ ઓફ એટોમિક એલિમેન્ટ્સ in productions of electricity and use of the atom bombs in war has caused a great deal of atomic radiation. The use of atomic elements એટલે કે અણુઓના કેટલાક તત્વોના ઉપયોગથી ખાસ કરીને
પ્રોડક્શન ઓફ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુતના ઉત્પાદનમાં એન્ડ યુઝ ઓફ ધ એટમ બોમ્બ્સ અને એટમ બોમ્બ જે બનાવે છે એના ઉપયોગની અંદર ઇન વોર હેઝ કોઝડ એ ગ્રેટ ડીલ ઓફ એટમ અને યુદ્ધની અંદર જે અણુબોમ્બનો ઉપયોગ થાય છે એના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં અણુઓનું રેડિયેશન ફેલાયેલું છે એટલે કે મોટા પ્રમાણમાં જે અણુઓ છે એ ફેલાઈ ગયા છે. ઇટ કેન કોઝ ધ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ ઇન ધ ફ્યુચર જનરેશન એના કારણે આવનાર પેઢીઓને મનોવૈજ્ઞાનિક કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે એટલે કે માનસિક રોગોનો સામનો કરવો પડશે. સો વી કેન સે ધીઝ આર ઓલ ધ રીઝન ડેન્જરસ ફોર એન્વાયરમેન્ટ બાય મેન ઓનલી. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે આ માણસો દ્વારા જ જે ખતરનાક વસ્તુઓ કરેલી છે એના મેઇન કારણભૂત માણસો જ છે, બીજું કોઈ નથી. It has resulted into epidemic, the disturbance in the sun cycle. એના પરિણામે કેટલીક સમતુલા ખોરવાઈ ગઈ છે એટલે કે પર્યાવરણની જે સમતુલા છે ખોરવાઈ ગઈ છે. સો એઝ અ પાર્ટ ઓફ ધ સેલિબ્રેશન ઓફ ધ એન્વાયરમેન્ટ ડે વી હેવ અરેન્જ એ મેન્ટેનિંગ કોમ્પિટિશન એન્ડ સ્લોગન રાઇટિંગ કોમ્પિટિશન ટુ. સો એઝ અ પાર્ટ ઓફ ધ સેલિબ્રેશન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે પર્યાવરણ દિવસની ઉજવણીના એક ભાગ સ્વરૂપે જ વી હેવ અરેન્જ એ મેન્ટેનિંગ કોમ્પિટિશન એટલા માટે આપણે એક સ્પર્ધાનું આયોજન કરેલું છે એન્ડ સ્લોગન રાઇટિંગ કોમ્પિટિશન અને જે સૂત્રો લખવાની સ્પર્ધા છે, બરાબર, એટલે કે પર્યાવરણને બચાવવાની એક સ્પર્ધા અને બીજું કે આપણે સૂત્રો લખવાના એના વિશે, જેમ કે આપણને કે પર્યાવરણ બચાવો, જીવ બચાવો, પાણી બચાવો, બરાબર, આ બધા સૂત્રો આપણે લખવાની એક સ્પર્ધાનું આયોજન કરેલ છે. મોreover વી હેવ ઓલ્સો અરેન્જ એ રેલી ફોર ધ પબ્લિક અવેરનેસ ફોર ધ સેમ અને આ જ રીતે લોકોની જાગૃતતા માટે અમે એક રેલીનું આયોજન પણ કરેલું છે. વી વિલ હેવ પ્લે કાર્ડ્સ ઇન અવર હેન્ડ્સ વી વિલ હેવ પ્લે કાર્ડ્સ ઇન અવર હેન્ડ્સ અમારા હાથમાં પ્લે કાર્ડ્સ હશે એટલે કે રમતના પત્તાઓ હશે. સમ સ્ટુડન્ટ્સ વિલ ગો ઓન શાઉટિંગ ધ સ્લોગન ટુ ઘણા વિદ્યાર્થીઓ છે સતત આ સૂત્રોચ્ચાર કરશે એટલે કે સૂત્રોનો ઉચ્ચાર કરશે. મેં હમણાં જ કીધું એમ કે સેવ વોટર, સેવ લાઈફ, સેવ એન્વાયરમેન્ટ, સેવ લાઈફ એ રીતે. વી હેવ ઓલ્સો ટેકન પ્રોજેક્ટ્સ ઓફ પ્લાન્ટિંગ મોર દેટ 1000 ટ્રીઝ ઇન અવર સ્કૂલ કમ્પાઉન્ડ. વી ઓલ્સો ટેકન પ્રોજેક્ટ અમે એક એવો પ્રોજેક્ટનું પણ આયોજન કરેલું છે કે અમારી સ્કૂલમાં 1000 કરતાં પણ વધારે વૃક્ષોનો વાવવામાં આવે અમારા સ્કૂલ કમ્પાઉન્ડની અંદર. A group of 10 students will take care of each one till grows to safe height. એટલે કે ગ્રુપ ઓફ 10 સ્ટુડન્ટ્સ 10 વિદ્યાર્થીઓનો એક સમૂહ છે એ કોઈ પણ એક વૃક્ષ હોય એ મોટું થાય ને વ્યવસ્થિત ઊંચાઈ સુધી વ્યવસ્થિત ઉગી જાય ત્યાં સુધી એનું ધ્યાન રાખશે. The use of petroleum products should be replaced by eco-friendly fuel. The use of petroleum એટલે કે પેટ્રોલિયમ પદાર્થનો જે ઉપયોગ થાય છે એના બદલે ઇકો ફ્રેન્ડલી ફ્યુલ એટલે કે જે પર્યાવરણને મિત્રપૂર્ણ બને, પર્યાવરણને કોઈ નુકસાન ના પહોંચાડે એવા ઈંધણનો એની જગ્યાએ ઉપયોગ થાય તો એ વધારે યોગ્ય ગણાશે. The industries associated with the chemicals must not release the polluted waste without processing it and making it safe for environment. The industries associated with the chemicals જે ઉદ્યોગો છે એ રસાયણો સાથે સંકળાયેલા છે મસ્ટ નોટ રિલીઝ ધ પોલ્યુટેડ વેસ્ટ એટલે એ લોકોએ જે પ્રદૂષિત કચરો છે એને મુક્ત ના કરવો જોઈએ. વિધાઉટ પ્રોસેસિંગ ઇટ એન્ડ મેકિંગ ઇટ સેફ ફોર એટલે કે એની ઉપર પ્રક્રિયા કરીને પર્યાવરણ માટે એ સલામતીપૂર્વક વ્યવસ્થિત ના બને ત્યાં સુધી આ ઉદ્યોગોએ આ રસાયણને હવામાં મુક્ત કરવું ના જોઈએ. એટલે કે લોકોને અને પર્યાવરણને પ્રદૂષિત બને એવું કાર્ય ના કરવું જોઈએ. ધ એટોમિક એનર્જી શુડ બી restricted to positively only so that the dangers to the environment can be avoided. The atomic energy should be restricted એટલે કે અણુ ઉર્જા છે એને એક સકારાત્મક રીતે રિસ્ટ્રિક્ટેડ હોવી જોઈએ એટલે કે એની ઉપર કેટલાક સ્ટ્રિક્ટલી કેટલાક કાયદાઓનું પાલન થવું જોઈએ
ઓનલી સે દેટ ધ ડેન્જર્સ ટુ ધ એન્વાયરમેન્ટ કેન બી એવોઇડેડ. એટલા માટે કે પર્યાવરણના માટે કેટલો ખતરો છે એને ટાળી શકાય. ઓલ ધ પીપલ મસ્ટ કમ ફોરવર્ડ એન્ડ સ્ટોપ ધ પોસિબલ ડિસ્ટ્રક્શન્સ એન્ડ ડેમેજ ટુ ધ એન્વાયરમેન્ટ. દરેક લોકોએ આગળ આવવું જોઈએ અને શક્ય હોય તેટલું પર્યાવરણનું જે નુકસાન થાય છે, પર્યાવરણનો નાશ થાય છે એને અટકાવવો જોઈએ. આઈ પ્રોમિસ આઈ વિલ સપોર્ટ એની પ્રોગ્રામ ફેવરિંગ ઓર સેવિંગ એન્વાયરમેન્ટ. હું વચન આપું છું કે પર્યાવરણને બચાવી શકાય તેવા દરેક કાર્યક્રમની અંદર હું ભાગ લઈશ, હું મદદરૂપ બનીશ. ઇટ્સ ઓલ ઓકે, બરાબર છે. થેન્ક્સ અ લોટ. તમારો આભાર. જય ગરવી ગુજરાત. તો આ રીતે મિત્રો આપણે સ્પીચ જોઈ છે, એના કેટલાક સ્પેલિંગો છે એનો પિક્સ યાની કે ફોટો પાડીને હું તમને સેન્ડ કરીશ. તો મિત્રો વ્યવસ્થિત લખી લેજો, સમજી લેજો, બરાબર. અને આ સ્પીચ છે એ ખૂબ જ મહત્ત્વની છે. ઓકે. ઓમ નમઃ શિવાય.